પિંડો થાય તો સારું 10-12 જણા છે અને અમારા બે એવા હતા અને પછી હવે અમે મંદિરે જઈ છીએ થોડાક અને હવે આપણે કેવા છે તમને કહું જય શ્રી કૃષ્ણ કેમ છો મારી YouTube ફેમિલી તો સવારમાં આપણે 7 વાગ્યા છે ભાખરી બનાવવા માંડ્યા છીએ અને હાલો ભાઈ ભાખરી થાય છે જો અમારે અહીંયા આવી ભાખરી હોય કમેન્ટમાં કહી દેજો તમારે કેવડી હોય મારે તો આવી મોટી મોટી જ બનાવવાની હું નાની ભાખરી ન બનાવું ચાલો ભાઈ ખાઈ લઈને ભાખરી ખાઈ લઈ મેં તમને કીધું ના ભાખરી ખાવાના તો બોલાવ્યા જ નહીં અને આજે અમારા બા જો દેશમાં જઈ રહ્યા છીએ તો આપણે એને છેલ્લી પેલી ભાખરી ખવડાવી દઈએ હા એ પાછા દેશમાં જવાના છે ને પછી પાછા એને કંઈક યાદ આવશે અમારી બધાની તો પાછા આવશે રોકાવા ચાલો ફેમિલી વાગી ગયા છે ઘડિયાળમાં 11 અને આપણે જો નાઈ ધોઈને રેડી થઈ ગયા છે અને અમારા બેન જઈ રહ્યા છે ને બાકી નાની બે ફૂમકી વાળી દીધી છે બધાને જય શ્રી કૃષ્ણ કરો જય શ્રી કૃષ્ણ કહે બોલ જય શ્રી કૃષ્ણ બોલ જય શ્રી કૃષ્ણ અમારા બેનને બધું આવડે છે પણ જો મનમાં હોય ને તો અને હાલો હવે આપણે નીચે જમવાનું છે કારણ કે આજે મારા કાકાજી સસરા અને અમારા બા એટલે કે ગઈઠા સાસુ આજે વહી જવાના છે દેશમાં એટલે આપણે નીચે જમવાનું છે હા બહુ જાજુ તો કંઈ બનાવવાનું નથી શાક રોટલી જ બનાવવાનું છે કારણ કે મારા જેઠાણીના મોટા પપ્પા એટલે કે બાપુજી કહેવાય એ ગુજરી ગયા છે એટલે અમારે ખાલી શાક રોટલી નવું જ બનાવવાનું છે બહારની જોઈ જવાના છે અને બધા હારે નીચે બેસી જમવાના છે તો હાલો નીચે જવું છે ને બાપા હે હાલો હાલતા થાવ હાલો મળીએ કામ બાજ કરી હાલો હવે હાલો મારી દીકરી ઉતરી જાય છે નીચે હા અહીંયા રસોઈ બનાવવાની છે એટલે નીચે અને કાં તો નીચે આવતા જ બે કૂતરા આવ્યા હાલો બતાવી દેવા હા ભાઈ જો બતાવ દેખાય જો બે કુકુડ આવ્યા ક્યાં આવ્યા બે કુકુ હાલો અમારા દોઢા બેન જો આખે ઉતર્યો હાલો અને આવી ગયા મમ્મી ભાઈ શું લેવા ગયો તો તું પડીકા જ ખાવા છે બીજું કાંઈ ખાવું નથી 1 ને 2 કુકુ હતો કે નહીં સા 1 ને 2 કુકુ હાલો હું રાંધવાનું છે હાલો રસોઈ બનાવવા માંડી પેલા તો આપણે કઈ લેવાનું છે લઈ આવી અહીંયા બટાકા મોરાઈ ગયા છે બટાકાનું શાક કરવાનું છે ને રોટલી હાલો પેલા ફટાફટ રસોઈ બનાવીને પછી મળીએ હાલો ફેમિલી વાગી ગયા છે બપોરના 12 ને અમારે આવી ગોળ ગોળ રોટલી હોય જો આપણે રોટલી બનાવવાની છે એટલે આપણે રોટલી ચોડવી છે અને જેઠાણી બા વણવા માંડે છે જો એટલો પીંડો થાય તો સારું 10-12 જણા છે અને અમારા બેન જો મમ્મ ખાય છે હો અને સ્કૂલ આવી ગયા છે પણ રખડું રાખ ખાવ હાલો હવે ખાઈ પી લઈ હવે તો બધા જમવા આવવાના છે હાલો હવે રોટલી બોટલી બનાવીને અને ખાઈ પીને પાછા મળી ફેમિલી આજે હતા પતિદેવ ઘરે અમારા બા જતા હતા ગામડે ને એટલે ઘરે હોય એવા હતા અને પછી હવે અમે મંદિરે જાય છીએ થોડાક લોંગ ડ્રાઈવ ઉપર લઈ જાય છે આપણને કેટલા દિવસ પછી અમારા ટકુડા બેન વચ્ચે બેસી ગયા છે અને હાલો ભાઈ કેનાલ વાળો રોડ હો હાલો થોડી મસ્તી કરી અને આપવા લઈ લઈ જાય તું સાઈડમાં એટલે કે તું સાઈડમાં હાલો ભાઈ વડાપાવ અને હવે આપણે વાડીમાં આવ્યા છીએ અને પતિદેવાઈ જ આપણને હે ને આજ વાડી પાર્ટી કરવા લઈ આવ્યા છે જો આપણે અહીંયા આવ્યા છીએ જીવદયા ટ્રસ્ટમાં પણ પહેલાં નાસ્તો કરવાનો હતો મેં પહેલાં નાસ્તો કરી લઈએ અને પછી અહીંયા જાય અને આજ વાડીમાં કેટલા દિવસે બેઠા આપણે નાસ્તો કરીશી વાડીમાં અને માર ક્યાંની સાઈ ધૂળમાં રમવાનું શરૂ કર્યું હાલો આપણે પહેલાં ફટાફટ મેં તો નાસ્તો કરી લીધો છે એકાદ બે મરચાં ઉલાર લઈ અને હાલો અંદર જવાનું છે ગાયું છે ને માંદા પ્રાણીને બધું જોવા જવાનું છે હાલો મસ્ત વ્યૂ હો હાલો ફેમિલી વાગી ગયા છે ઘડિયાળમાં 8 ખાવાની કાંઈ ઈચ્છા નહોતી કારણ કે વડાપાવનો જરાક નાસ્તો થઈ ગયો હતો પણ પછી એમ લાગ્યું કે થોડી ભૂખ લાગી છે એટલે અમે બનાવીને નાખ્યો બટેકાનો સંભારો શાકનું કાંઈ ઓપ્શન હતું નહીં બટેકા સિવાય એટલે સંભારો મને પણ મારા હસબન્ડને દઈને ભાવી એટલે આપણે બનાવી નાખ્યો સંભારો અને સાથે ફટાફટ રોટલીનો લોટ બાંધી લીધો છે બસ રોટલી બનાવવાની છે તો હાલો ભાઈનામાં તો એટલું કેવું લાગ્યું આપણો બ્લોગ લાઈક શેર અને હા સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા હો તો બાય બાય જય શ્રી કૃષ્ણ આવી જાજો કોઈને બટેકાનો સંભારો ભાવતો હોય તો બાય બાય